ભરૂચના ઝઘડિયામાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ઝઘડિયા તાલુકાના 10થી વધુ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે રોજ એસટી બસમાં મુસાફરી કરે છે, પરંતુ લાંબા સમયથી પૂરતી બસ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ આશરે 110 જેટલા મુસાફરો માટે માત્ર 33 સીટની એક જ બસ ફાળવવામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓને જીવના જોખમે ઊભા રહી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે। ક્ષમતા કરતા અનેક ગણા મુસાફરો એક જ બસમાં મુસાફરી કરતા હોવાથી અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે। આક્રોશિત વિદ્યાર્થીઓએ બસ અટકાવી એસટી તંત્ર સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમસ્યાનો વહેલી તકે નિરાકરણની ખાતરી આપી હતી। તંત્ર તરફથી યોગ્ય બસ વ્યવસ્થા કરવાની ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટ્યો હતો। 4 દિવસથી અમે બસની મોટી માંગ કરીએ છીએ। બસ મિની છે, 33 ની સીટ છે, 110 જણ છે। આનું નિરાકરણ અમે કેટલી અરજી પણ લેખિત આપી છે, મૌખિક પણ આપી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી। બસ આજે આ બસને અમે જવા નહીં દે અને હજુ તો ઝઘડિયા ઊભા છે, આગળ નાના સાંજા, ગોવાલી, જાડેશ્વર, તેની પબ્લિક જશે ક્યાં? અમને ખાલી એટલી જ માંગ છે કે મોટી બસ મૂકી આલો ને આનું નિરાકરણ આવે, બસ એ જ અમારી માંગ।